નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. મિત્રો આજે છે તારીખ 20/2025 અને વાર છે મિત્રો આજે શુક્રવાર. તો આજનું જે આપણું જીરું બજાર છે ખેડૂતો માટે કેવું રહ્યું હતું, સાથે સાથે ખેડૂતોને આજે કેટલા રૂપિયા સુધી જીરુના ભાવ છે એ કેટલા રૂપિયા સુધી મળ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી અને આગળના જે દિવસો છે દરમિયાન જીરું બજારમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે પણ સંપૂર્ણ અને ડિટેલમાં માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છે. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. જીરો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપણે જીરું વાયદા બજારથી. તો વાયદા બજારમાં મિત્રો સતત અને સતત ટેકનિકલ સુધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મિત્રો 21,250 રૂપિયા જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મિત્રો હાઈની વાત કરીએ તો હાઈ પણ 21,275 રૂપિયા પ્લસનો જોવા મળ્યો હતો. આશા છે કે થોડા જે દિવસો છે એ બાદ આપણું જે વાયદા બજાર છે જીરુનું સુધરે અને જે છે મિત્રો એ 22,000 ને ક્રોસ કરી જાય. હવે મિત્રો આપણે વાત કરીએ જીરું બજારની. તો અત્યારે જે જીરું બજાર છે એમાં સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો મિત્રો આપણે ઊંચાની અંદર 4,500 અને 11 રૂપિયા સાથે મિત્રો જોવા મળી રહ્યા છે. આ સાથે સાથે મિત્રો વાત કરીએ તો મોસ્ટ ઓફ સેન્ટરો છે એમાં જે ભાવ છે એ અત્યારે 4,000 ની નજીક આવી ગયા છે અને ટૂંક જ સમયમાં ઓલમોસ્ટ 100% જે સેન્ટરો છે આ બધા સેન્ટરોની અંદર જે જીરું બજાર છે ક્રોસ કરી જશે. આ ઉપરાંત ખેડૂતોએ પણ ઓલમોસ્ટ આપણે જે જીરું છે અત્યારે મિત્રો ફૂલ પાક ઉપર છે. જેમ જેમ ખેડૂતો જીરું છે એ નવું જીરું છે એની આવકો શરૂ કરશે એમ જે ભાવ છે થોડાક ડબ્બાતા જશે અને ત્યારબાદ જીરું બજારમાં ફરી એકવાર મિત્રો લો આવી શકે છે એવી ધારણા અત્યારે નિષ્ણાંતો કરી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી જીરું બજારમાં નાના મોટો અપ આવશે મિત્રો, ડાઉનગ્રેડ જોવા મળે એવી ધારણા મને અત્યારે જીરું બજારમાં દેખાતી નથી. તો મિત્રો આ અત્યારની સંપૂર્ણ માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો. ઉપરાંત આજનું જે માર્કેટ છે જીરુંનું સારું એવું જોવા મળ્યું હતું. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં. અસ્તુ જય હિન્દ. ઉપરાંત મિત્રો કપાસનો વિડીયો સ્ક્રીન ઉપર આવતો હશે, જે મિત્રોએ ન જોયો હોય જોઈ લેજો.